આત્મપ્રશંસા જ આત્મહત્યા છે। તો વાત કંઈક આવી છે, મહાભારતના યુદ્ધ દરમિયાન ઘણા મહાન યોદ્ધાઓ વીરગતિને પામી ગયા। ભીષ્મ પિતામહ, આચાર્ય દ્રોણ જેવા અનેક મહાન યોદ્ધાઓ વીરગતિને પામી ગયા। રાજા કર્ણ પાંડવોની સેના પર ભારી પડતા। ભરી સભામાં બેઠા બેઠા યુધિષ્ઠિરે અર્જુનનું અપમાન કર્યું। અપમાનમાં ગાંડીવને ઘણું બધું સંભળાવ્યું। અર્જુને પ્રતિજ્ઞાબદ્ધ હતો, ગાંડીવને ખરું ખોટું કોક કહેશે તો એની હત્યા હું કરીશ। ધર્મ સંકટ થયો। મોટા ભાઈ યુધિષ્ઠિર પિતા સમાન કહેવાય, એની હત્યા કરવી અઘરું છે। ભગવાન શ્રી કૃષ્ણએ એક સુઝાવ આપ્યો, શાસ્ત્રો પ્રમાણે કોઈનું અપમાન કરવું ને એટલે એની હત્યા બરાબર થાય। ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે ભરી સભામાં તમે યુધિષ્ઠિરનું અપમાન કરો તો એની હત્યા પ્રમાણે તમને પાપ લાગે। કૃષ્ણ ભગવાનની વાત માનતા અર્જુને ભરી સભામાં જઈને યુધિષ્ઠિરનું અપમાન કર્યું। તમારા કારણે મહાભારત શરૂ થઈ છે। યુધિષ્ઠિરને પણ મનમાં વિચાર આવ્યો કે ભાઈ અર્જુને આવું કેમ કર્યું। થોડા સમય પછી અર્જુન એકાંતમાં ગયા। એકાંતમાં અર્જુનને જાજો અફસોસ થયો કે મારા મોટા ભાઈ, મારા પિતા સમાન એમનું મેં અપમાન કર્યું, હવે મારાથી જીવાય નહીં। ભગવાન શ્રી કૃષ્ણને ખબર હતી કે જો અર્જુન નહીં રહે તો યુદ્ધ જીતાશે નહીં। અર્જુન હઠે ચડ્યા કે હવે મારે મૃત્યુલોક મૂકવો છે। વળી કૃષ્ણ ભગવાને સલાહ આપી કે શાસ્ત્રો પ્રમાણે જો પોતાની પ્રશંસા કરીએ ને તો આત્મહત્યા બરાબર પાપ લાગે। અર્જુને પોતાની પ્રશંસા કરીને આત્મહત્યા કરી।